આ તુંગભદ્રા નદી એટલે શું? આ નગર તુંગભદ્રા એટલે કયું? સંસ્કૃત નામ છે તુંગભદ્રા. તુંગભદ્રાનો અર્થ થાય તૃંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. જે શ્રેષ્ઠ કલ્યાણ થાય એવું નગર, જ્યાં શ્રેષ્ઠ કલ્યાણ થઈ શકે એવું નગર, એ નગર કયું? આ આપણું શરીર એ તુંગભદ્રા નગર છે. અહીંયાથી શ્રેષ્ઠ કલ્યાણ થઈ શકે. આ એવી જગ્યા છે, અહીંયાથી આ શરીરથી ઉપર જવાય ને શરીરથી નીચે જવાય. આમ સ્વર્ગ સુધી જવું હોય, દેવતા બનવું હોય તો આ શરીરથી બની શકાય, અને અહીંયાથી પછી આમ નીચે નીચે જવું હોય તો એ થઈ શકે. આ શરીરથી જ બધું થઈ શકે. આપને ખબર હોય, દેવતાઓ ભગવાન પાસે ભીખ માંગે છે. સ્વર્ગમાં રહેવા વાળા દેવતાઓ ભીખ માંગે છે કે અમને મનુષ્ય બનાવો. કારણ કે એ ખાલી કર્મ ભોગવી શકે, કર્મ કરી શકતા નથી. દેવતાઓ કર્મ કરી નથી શકતા. એ કેવલમ ત્યાંથી એને આગળ જવું હોય તો દેવતાઓ કોઈ કર્મ ન કરી શકે. મનુષ્ય એવું છે કે આગળ જેમ જેમ ગમે તે નરમાંથી નારાયણ બનવું હોય તો એ શ્રેષ્ઠ સામર્થ્ય આ શરીરનું છે. આ તુંગભદ્રા આ શરીર છે, આ એમને મળેલું નથી. બે વસ્તુ મળી ને ત્યારે આ શરીર મળ્યું છે. એક તો આપણું સત્કર્મ મળ્યું, જ્યારે આપણા સત્કર્મનું પુણ્ય ભેગું થાય ત્યારે મનુષ્ય દેહ મળે, અને ભગવાનની કૃપા ભળે ત્યારે આ મનુષ્ય દેહ મળે. આ તુંગભદ્રાની અંદર, આ શરીરની અંદર કોણ રહે? આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આત્મદેવ એટલે શું? આત્માની દિવ્યતાની નામાની ઇતિ આત્મદેવ. આત્મદેવ, આ જીવા એ આત્મદેવ છે, જીવાત્મા એ આત્મદેવ છે. અને આત્મદેવની એક પત્ની હતી અને એનું નામ છે ધુંધુલી. આ ધુંધુલી એટલે કોણ? આ આત્માની પત્ની બુદ્ધિ. આ બુદ્ધિ ધુંધુલી છે. અપ્રષ્ટ બુદ્ધિ એ જ ધુંધુલી. બુદ્ધિની શુદ્ધિ નહીં, એ જ ધુંધુલી. આ બંનેને સંતાન નહોતું. કયું સંતાન? સંતોષ નામક સંતાન, પુત્ર નહોતો. આ બંનેને એક દીકરો નહોતો, જેને કહેવાય સંતોષ. સંતોષ નહીં, આત્મને ને બુદ્ધિને, આત્મને અને બુદ્ધિ જ્યારે સ્પષ્ટ બને ત્યારે એને સંતોષ નામનો દીકરો ન હોય. આ શરીર એ એટલું મહત્વની વાત છે. ઉત્તરકાંડની અંદર, રામાયણની અંદર ગરુડજીએ પ્રશ્ન કર્યો છે કાકભૂષણજીને કે શરીરમાં કોઈ ઉત્તમમાં ઉત્તમ શરીર હોય. 33 કરોડ આપણે ત્યાં દેવતાઓ પણ થઈ ગયા, અને એટલી જ કેટલા પ્રકારની આ યોનિઓ છે, એની અંદરથી ઉત્તમ શરીર કરવું. તો કાકભૂષણજી, આહા, જેના કાગડાનું શરીર જેને છે પ્રાપ્ત, એને એમ કીધું કે ઉત્તમમાં ઉત્તમ શરીર હોય તો કયું છે? बड़े भाग मानुष्य तनु पावा, बड़े भाग मानुष्य तनु पावा, सुर दुर्लभ सदगन तहि पावा, सुर दुर्लभ सब ग्रंथ ही गावा, बड़े भाग मानुष तन पावा, बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ ही पावा, सुर दुर्लभ सब ग्रंथ ही गावा, બડે ભાગ માનુષ તનુ પાવા. મનુષ્યનું શરીર મળવું એ અતિ દુર્લભ છે. સુર દુર્લભ, સુર એટલે દેવતાઓ, દેવતાઓને આ શરીર દુર્લભ છે. એ તો આપને મફતમાં મળ્યું છે ને, એટલે કિંમત નથી. બહુ આમ આસાનીથી જે વસ્તુ મળે ને એ કિંમત ન હોય. હાવ મફતમાં મળ્યું માનો, મફતમાં મળ્યું નથી. કેટલી કેટલી યોનિઓમાં
કેટલા કેટલા પશુઓ બનીને મૂંગા મોઢે આપણે દેવતાઓને પ્રાર્થના, ભગવાનને પ્રાર્થના કરી, એ વાલા તારું ભજન કરીશ, મનુષ્યનો દેહ મળે, મને મનુષ્યનો દેહ મળે. એવી પ્રાર્થનાઓ કરી કરી ભટકતા 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 આ દેહ મળ્યો છે. આ દેહ મળ્યો છે એ પછી આના માટે નથી, આ કરવા માટે નથી. તમને ખબર છે આ હાથની રેખા હોય ને, હાથની રેખા એમાં લક્ષ્મીની રેખા હોય. જો આ લક્ષ્મીની રેખા છે વચ્ચે વચ્ચે, આમ જો આ બીજી આંગળી છે ને ત્યાંથી લગીને હાથેડી લગી આ લક્ષ્મીની રેખા હોય આખે આખી. અમારા ભાઈઓ શું કરે ખબર, લક્ષ્મી તો આવતી હોય પણ આમ ચોડીને વીખી નાખે, ઓલા છેકરબડથી છોકરાઓ ભૂસી નાખે ને એમ ભૂસી નાખે, પછી જોવરાવા બેહે કે લક્ષ્મી નથી, ક્યાંથી હોય, હતી તે ભૂસી નાખી. તો મારા વાલા આ કરવા નહીં, આ કરવાય નહીં, આ કરવા તો નહીં, આ કરવાય આ મનુષ્ય દેહ નથી મળ્યો. મોહ મનુષ્ય દેહ ફરી રે ફરી રે, મોહ મનુષ્ય દેહ ફરી ફરી રે, નહીં મળે વારંવાર, નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે કીર્તાલ, ભાઈ તું ભજી લે કીર્તાલ. આમ જો અમારી પાસે લોકો જોવરાવા આવે કે મહારાજ અમે 11 રહ્યા, આવે 11 ઉજવવી છે, હવે ધર્મરાજાનું ઉજવવું, પૂનમ ઉજવવી. મારા વાલા એ બધું ઉજવવાનું હોય તો પછી ભાઈઓ માવા નો ઉજવે, એને ઉજવી નાખી. હાલો ને એ ગંગા કિનારે થઈ જાય વો, હાલો સંકલ્પ કરી આજે માં ગંગાની ગોદમાં. અરે કેટલું ધરતા હોય અહીંયા તો, બીજું બધું મૂકીને જાવું મારા વાલા, અહીંયા એકાદો નાનો પડીકી નો મૂકી જાય, હાલો ને થઈ જાય. આજ સંકલ્પ હું કરાવું, દક્ષિણા નથી જોતી, ફ્રીમાં આવું સંકલ્પ કરાવું, કોઈ તુલસીના પાને કોઈ દક્ષિણા નહીં. મારા વાલા વ્યસન મૂકી દિયો, આ જિંદગી બગાડે છે કેટલામની. 15-20 રૂપિયાનો મેં તો આખી ટ્રેનમાં જોયો છે, થેલા ભરી ભરી લઈ આવે છે, થેલા ભરી ભરી. આ કેના માટે મારા વાલા? આપણા માટે છે. આ દેહ તમને ખબર નથી, ક્યારેક જશું ને આત્મા જાતી હશે ને, નીકળતી હશે ને, ત્યારે રોવા માટે શરીરે નહીં હોય, ત્યારે યાદ આવશે. ઘણા કે નર્ક કાંઈક નર્ક જેવી કાંઈ હોય નહીં, ઘણા એમ કે એવું કાંઈ ન હોય, નર્ક બધું અહીંયા ત્યાં છે. ઘણા એવું કહે, હાલો માયનું તમે એમ કહો છો કે અહીંયા ના આયા છે, પણ હવે વિચાર કરો, હાલો તમે કહો છો એ સાચું કે અહીંયા ના આયા છે, પણ ત્યાં નર્ક હશે તો શું? ત્યાં હશે તો શું કરશું? પછી કોઈ ઓપ્શન નથી મારા વાલા. લાઈફ ઇઝ નો મોર ઓપ્શન, જીવનની બીજો કોઈ વિકલ્પ નથી. તો આમ બધું છોડીએ, મનુષ્ય દેહ ભગવાને આપને બાયડો આપ્યો છે.